હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે બેટા, જે ગાલાનો પેપર સેટ નંબર હતો 4 એના જેટલા પણ સેક્શન બી અને સીમાં જે ક્વેશ્ચન આન્સર આવે છે બરાબર, અને શોર્ટ નોટ આવે છે એનું સોલ્યુશન કરેલું. હવે આપણે છે જઈએ પેપર નંબર 5 સેક્શન બી. એમાં સૌથી પહેલાં છે 19 નંબર, વોટ હેપન્સ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે જિંદગી ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે ત્યારે શું થાય છે? જ્યારે જિંદગી ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે ત્યારે શું થાય છે? તો પહેલી જ લીટીમાં બેટા એનો આન્સર આપેલો છે, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. ત્યાર પછી તમને આપ્યું છે અંદર 20 નંબરમાં, વોટ શુડ વી ડૂ વેન પેસિમિઝમ સેટ્સ ઇન. આપણે શું કરવું જોઈએ જ્યારે નકારાત્મકતા આપણી અંદર પેસી જાય છે? આપણે શું કરવું જોઈએ જ્યારે નકારાત્મકતા આપણી અંદર પેસી જાય છે? તો એની માટેનો આન્સર જે છે બેટા પેરેગ્રાફની અંદર તમને જે છે તે આપવામાં આવ્યું છે બીજી લીટીમાં વચ્ચે, કે પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. બરાબર, અને ત્યાં જે છે ને બરાબર સાંભળજો, આપણને જે છે તે શું પાછું કરવાનું એ પણ આપણે હરવાર કહેવાનું છે. તો એની પછીની લીટી ખાસ લખવી પડે કે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર, આ મેઇન આપણે લખવાનું છે કે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ઓકે, કારણ કે આપણે શું કરવાનું છે એ ખાસ કહેવાનું છે. પછી 21 નંબરમાં લખ્યું છે, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. વોલ્ટે પોતાના જે રેખાચિત્ર દોરેલું એમાંથી કેટલા પૈસા કમાયેલો. વોલ્ટે જે રેખાચિત્ર દોરેલું એમાંથી તે કેટલા પૈસા કમાયો હતો. તો એની માટેનો આન્સર તમારે જે છે તે લખવાનું છે, જે તમને બીજી લીટીમાં આપ્યું છે, મેડ અ નિકલ એવું લખ્યું છે. એટલે તમારે શું લખવું પડે, વોલ્ટ પછી અર્નનું શું કરી દેવાનું, ઈડી લગાડી દેવાનું, અર્ન પછી લખવાનું અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. વોલ્ટ અર્ન અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. બરાબર, પછી 22 નંબરમાં તમને આપ્યું છે કે વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની. વોલ્ટે એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત ક્યાં કરી હતી? તો એનો આન્સર તમને છે ને પેરેગ્રાફમાં છેલ્લી લીટીમાં વાંચો, ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. બરાબર, ત્યાં તમારે શું લેવાનું છે, કેન્સાસ સિટી. પછી તમને આપેલું છે 23 નંબરમાં કે વોટ આર ધ વર્કર્સ અવેર ઓફ. કામદારો જે છે તે શેનાથી જાગૃત છે? ધ્યાન આપજો. બરાબર, વોટ આર ધ વર્કર્સ અવેર ઓફ, કામદારો શેનાથી જાગૃત છે? તો એની માટેની પહેલી લીટીથી જ છે કે ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. આ બધું જ ટૂંકમાં એમાં તમે લખી શકો, કારણ કે શેનાથી જાગૃત છે એ આપણે એને કહેવાનું છે, અને આ બધી વસ્તુ એમાં આવે. બરાબર, પછી આમાં કોઈ બી બે વસ્તુ તમે લખી દો એટલે ચાલે. પછી છે 24 નંબરમાં કે વાય ડઝ હેલન કેલર સે દેટ ધ વર્કર્સ હેવ ફુલિશ હાર્ટ. શા માટે હેલન કેલર એવું કહે છે કે કામદારોના જે હૃદય છે તે મૂર્ખામી ભર્યા છે? ફુલિશ એટલે કે મૂર્ખામી ભર્યા, હાર્ટ્સ મતલબ કે હૃદય. તો એની માટેનો આન્સર જે છે બેટા તમારે અંદર લખવો પડશે પેરેગ્રાફમાંથી, જે ત્રીજી લીટીમાં લખ્યું છે કે ધે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, persistent toil and years of struggle bring them nothing on. જો એણે શું કીધું કે એમાં છે બેટા લખેલું છે કે ત્રીજી લીટીમાં ધે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. પછી ત્યાં તમારે લખવા દેવાનું, પછી પાછું તમારે પાછળ જોડી દેવાનું, યેટ છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ દે બિલીવ ધે અ કન્ટ્રી. બરાબર, બેઠે બેઠું તમે લખી દો તો પણ ચાલશે. આગળ જઈએ, ચાલો હવે 25 નંબરનો, વેન હેપન્સ વેન ઇમોશન્સ ટેક અસ ઓવર. તો પહેલાં તો સવાલમાં ભૂલ છે, ત્યાં વેનની જગ્યાએ વોટ આવશે, કે વોટ હેપન્સ વેન ઇમોશન ટેક અસ ઓવર. શું થાય છે જ્યારે લાગણીઓ આપણા ઉપર હાવી થઈ જાય?
તો એની માટેનો આન્સર પહેલી જ લીટીમાંથી છે કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. બરાબર, પહેલી જ લીટી આખો એનો જવાબ છે. વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો? સ્ક્રીન એક્સરસાઇઝ શું દર્શાવે છે અથવા શું બતાવે છે? તો ત્રીજી લીટીમાં આન્સર છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. ત્રીજી લીટીમાંથી લેવાનું. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ from your current situation so that you can see more clearly what is going on. પછી છે બેટા 27 નંબરમાં કે what is the benefit of the driver ends to the villagers? ગામ લોકોને ડ્રાઈવર એન્ડ જે છે એનો ફાયદો શું છે? ડ્રાઈવર એન્ડ જે છે એનો ફાયદો ગામ લોકોને શું છે? તો એનો આન્સર પેરેગ્રાફની અંદર છેલ્લેથી બીજી લીટીમાં આપ્યું છે કે when the people come back they find that every insect and spider in the house has been cleared away. બરાબર, આ એનો ફાયદો છે કે એમના ઘરમાં રહેલા જંતુ અને કરોળિયા જે છે એનો શું થઈ જાય? સફાયો થઈ જાય. 28 નંબરમાં લખ્યું છે કે વોટ હેપન વિથ ધ અરાઇવલ ઓફ ડ્રાઈવર એન્ડ્સ? ડ્રાઈવર એન્ડના આગમનથી શું થશે? ડ્રાઈવર એન્ડ જે છે એના આગમનથી શું થાય છે? તો એની માટેનો આન્સર જે છે એ પેરેગ્રાફની અંદર 1, 2, 3, 4 છેલ્લેથી ચોથી લીટીમાં કે વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર અ હાઉસ ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ. બરાબર, એમાં છેલ્લેથી ચોથી લીટીમાં વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ અ હાઉસ ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ. પછી બેટા તમને આપવામાં આવ્યું છે ધ એરર અકર્ડ વાઇલ ઇન્સ્ટોલિંગ લવ ટુ અધર હાર્ટ્સ એન્ડ ઇટ્સ રેસિટિફિકેશન. બરાબર, હવે આ જે છે એ આગળના એક પેપરની અંદર પણ તમને આપવામાં આવી છે શોર્ટ નોટ કે એરર જે લવને ઇન્સ્ટોલ કરતી વખતે છે આવી છે તે ટુ અધર હાર્ટ્સ બીજા હૃદયમાં એન્ડ ઇટ્સ રેસિટિફિકેશન મતલબ કે એનો ઉકેલ શું છે? તો એમાં સૌથી પહેલાં તો લખ્યું છે કે વોટ એરર અકર્ડ, કે કઈ એરર છે અહીંયા આવી હતી. તો એમાં પહેલાં તો તમારે લખવું પડે કે while installing love one error came, that error number 412. This program runs on external hearts but it's not run on internal components. બરાબર, આ રીતની એક એરર છે. પછી વાય, શા માટે? તો એમાં તમારે લખવું પડે કે ભાઈ ઇટ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ થિંગ્સ એન્ડ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ વી કેન સે ધેટ યુ મસ્ટ હેવ ટુ લવ યોર ઓન હાર્ટ બિફોર યુ લવ ટુ અધર હાર્ટ્સ. પછી લખ્યું છે ફાઇન્ડિંગ અ ડિરેક્ટરી. ધેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક કસ્ટમર ટુ ફાઇન્ડ અ ડિરેક્ટરી વિચ નેમ ઇઝ સેલ્ફ એસ્ટીમ એન્ડ ઇફ હી ફાઇન્ડ્સ ઇટ આઉટ ઇટ વિલ બી રિયલી વેરી ગુડ થિંગ. પછી લખ્યું છે સમ ફાઇલ્સ ટુ બી કોપીડ એન્ડ ધેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ધ કસ્ટમર ટુ કોપી સમ ફાઇલ like vam.com and just resend peace. Then deleting selfcritic.exe from all directory. Then customer service representative requested customer for deleting selfcritic.exe from all directory, and after deleting selfcritic then customer should go into recycle bin and then also empty the recycle bin to make sure that it will not come again in your software. પછી છે finally love install with some other supporting file, and after doing this kind of thing like deleting self-critic and all, love was finally installed and smile.mpg was just playing on the monitor and it shows that there was a peace, warmth, all like things and contentment. All these files were just copying themselves automatically and it shows that love was installed perfectly. ઓકે, આ બધું ટૂંકમાં અંદર મુદ્દાઓ તમે લખી શકો. પછી બેટા લખ્યું છે એક્સરસાઇઝીસ ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ. બરાબર, તો એક્સરસાઇઝ એટલે કે કસરત, ટુ ડીલ વિથ એટલે કે સંભાળવા માટે, વિથ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ. માનસિક તણાવને સંભાળવા માટેની કસરત વિશે છે ટૂંકમાં કહેવાનું. તેમાં સૌથી પહેલાં લખ્યું છે કે એક્સરસાઇઝ ફોર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ વન સેલ્ફ.
તો એમાં સૌથી પહેલાં તો તમારે લખવાનું શરૂઆત કરવાનો પોઈન્ટ ઉપરથી કે વેન વી આર ટેન્સ ઓર when we are emotionally disturbed, then we just really have to do exercises for stress resilience and rebalance ourselves. પછી લખ્યું છે repeat the thought I have no expectation, and in the first exercise its name is stop overthinking. In that exercise you just really have to do that. You have to just repeatedly think about the thought that I have no expectation and I will deal with whatever happens and whenever it happens. And when you just think about that you have no expectation, then you will just feel calmer mentally and emotionally. પછી છે anticipate the task to be done. And when we are just going in overthinking, then what is the problem is that our day hasn't just really begun, but our mind is going ahead of us, and our mind is just thinking that when we just end our work, then we will be just really very tired and we will be intense. And after thinking about this kind of thoughts, we enter in our real day with just half energy, and at the end of the day we have just done our work with half energy, so that we just really still and we will actually just feel really very tired, and so that we prove that what we have just thought, it was just very right thing. પછી લખ્યું છે એની અંદર self hypnosis, and the other exercise is self hypnosis, and in that exercise you just really have to count down from 100 to 1, means 100 to 0. And when you are just doing this exercise, you just really have to imagine that you are just climbing down one staircase, and then you just really have to just imagine that the staircase is carpeted and very beautifully, and in the last you just really have to just imagine that you are in a very luxurious lift, and ahead and outside the lift there is a very much natural atmosphere, and you are just enjoying it. And when you just stop at the zero, when you reach at the zero, the lift doors open again, and when you just the doors are open, you just really go into one room. There is everything of your choices. There is furniture of your choices, and you just sit over in the chair, and then you just feel really very relaxed, and then you should just open your eyes. પછી છે screen exercise, replacing oneself on the mental screen and advise anticipate achievements. અને પછી બેટા તમને આપ્યું છે એની અંદર ત્રીજી એક્સરસાઇઝ વિશે. Then you just can do also screen exercise. In that exercise you just really have to watch yourself on the screen, and you just really have to watch your problem on a very big screen, like as if you are just watching a movie. And when you are just watching your problem on the screen, then yes, you just really have to do that. You really have to imagine that now the problem is not yours. You just replace one person with you. If you are a male, then replace with a male. If you are female, then replace with female. And then just watch that problem on the screen and advise the person who has this kind of problem, and what advice you just really give them, just follow that advice and you will get solution of your problem. અને પછી પાછું લાસ્ટમાં કીધું છે advise anticipate achievement, and in the last exercise you just really have to anticipate about success. And in this exercise you just really have to do that. If you are just doing any kind of work, you just really have to anticipate that you will be successful in that kind of work, so that you just really get positive thinking and you will really get what you have imagined. પછી બેટા તમને આપવામાં આવ્યું છે interaction between Nana and Nani as observed by the writer. Interaction એટલે કે પરસ્પર વ્યવહાર between Nana and Nani, નાના અને નાનીની વચ્ચે as observed by the writer, કે જેવું લેખક દ્વારા છે એ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલો પોઈન્ટ તેમાં આપ્યો છે grumbled at each other. Nana and Nani were very very strange character, and especially Nana was really very strange, because whatever Nani did, Nana just really find out something and he grumbled to Nani. પછી છે even at a ripe age Nana would keep quibbling with her, and Nana was just one kind of attitude, and Nana just really had one kind of behavior that
he always at the age of 85, he always just would keep quibbling with her. પછી કહે છે they did not walk, they did not talk with each other for days together, and when they had a quarrel, a very petty quarrel, there was a no such very big issue, but when they just quarrel, they just really did not talk to each other for many days. પછી છે Nani made him stop talking, but Nani was really very clever, intelligent and brave person. Whenever Nana just stopping about some stupid thing, then Nani just made Nana to stop talking, because she was the only person, whatever she could do with the Nana, that she could made him stop talking. Pachike took her own stand, and Nani was really very brave person. Whenever she just really had to decide something, she always took her own stand. She just really don't depended on any other person, because why we can just say that, because when her own daughter was in a very misery, because her son-in-law got remarried, and her own daughter was still suffering that kind of situation, and her grandchildren was just suffering from hitting of the stepmother, then Nani just went there and just hugged two of their grandchildren and took them with her to her own home without asking anyone, because she just really don't want their grandchildren to be thrashed by the stepmother. And she also told her own daughter that if you want to rot there, you can do, but I just really don't want my grandchildren to be thrashed. પછી છે still there was a hidden emotional bond between them. તો ત્યાં તમે છે એ લખી શકો છો કે whatever we just really could watch in this story, that Nana and Nani were just grumbling, Nana and Nani were just quarreling with each other, but still there was a very much bond, hidden emotional bond. Yes, we just really had to mention that hidden emotional bond between them, because Nana, after death of Nani, just really could not tolerate this kind of misery, and he became more irritable, and he just himself started to believe himself as Nani. પછી એ પૂછે તમને Walt's nature and his other ventures. વોલ્ટનો સ્વભાવ અને એના છે બીજા સાહસો. તો એમાં બેટા તમને સૌથી પહેલાં આપવામાં આવ્યું છે સક્સેસ નેવર ગીવ હિમ એર. તો we have just told about the Walt further also, and we just really knew that Walt got very much success in the world, and he just really became very famous person, very successful businessman, but nothing could just change Walt. He just really believed that he was a very much successful person. But he remained the simplest man. Walt always remained the simplest man. He just really never had any kind. He was just not fond of boasting anything. He just really want to just go out for a night out, then Walt always choose any simple restaurant. He just went there, just took a burger and chili. It was just really her hobby. It was just really his hobby. પછી એ પૂછે નાઇટ આઉટ મીન્સ બર્ગર એન્ડ ચીલી, જે મેં તમને અગાઉ કહી દીધું. પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટુડિયો, એન્ડ વેન એવર જસ્ટ એની વન આસ્ક to Walt, you had just really very much money. What would you do with all this money? Then Walt just pointed out to the studio and told that person that I would fertilize that field with this money, which became solvent. And when after many years, many struggle, Walt became really very solvent, then he started other ideas and he started other business. Develop mineral kind, Californian syrup. And in those ideas, one of the idea was that he just developed mineral kind in the Alpine Lake Valley, very much high in the Sierra Mountains, and he also donated land for the California Institute of Art, and he also donated several dollars for that kind of institute. But he most ambitious of all this is in Florida, and most ambitious
of all his idea, one of the idea was Disneyland in Florida, because he also made other parks, means amusement park in other cities like Florida. તો આ બધું તમે એની અંદર લખી શકો છો. ચલો હવે બેટા છે 34માં, how is the writer able to distinguish between China and Arizona? કેવી રીતે લેખક સક્ષમ બન્યા છે ચાઇના અને એરિઝોના જે છે એને ઓળખવા માટે, એમાં તફાવત પાડવા માટે? તો એની માટેનો આન્સર જે છે પેરેગ્રાફની અંદર, પેરેગ્રાફમાં બેટા એનો આન્સર તમને આપ્યો છે બીજી લીટીમાંથી. એન્ડ ઇનડીડ geography has been extremely useful to me. I am able to distinguish between China and Arizona at a glance. બરાબર, આટલું તમે છે એની અંદર લખી શકો. પછી છે બેટા, with whom has a writer come in touch in his life? લેખક જે છે એની જિંદગીમાં કોની સાથે સંપર્કમાં આવે છે? તો એની માટેનો આન્સર જે છે બેટા તમને પેરેગ્રાફની અંદર આપવામાં આવ્યું છે, જે બીજા પેરેગ્રાફની અંદર પહેલી લીટીમાંથી, કે ભાઈ એઝ અ રિઝલ્ટ ઓફ વિચ આઈ હેવ બીન ઇન ટચ થ્રુ આઉટ માય લાઈફ વિથ ઓલ કાઇન્ડ ઓફ સિરિયસ પીપલ. આઈ હેવ સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ વિથ ગ્રોન અપ્સ. બરાબર, મીન્સ કે સિરિયસ પીપલની સાથે એ લોકો સંપર્કમાં આવ્યા એવું આપણે કહી શકીએ. પછી છે વોટ કુડન્ટ ચેન્જ ધ રાઇટર્સ ઓપિનિયન? કઈ વસ્તુ લેખકનો જે મંતવ્ય છે ને બદલી શકી નહીં? તો એની માટેનો આન્સર જે છે એ પેરેગ્રાફની અંદર, જે બીજો પેરેગ્રાફ છે એની બીજી લીટીમાં છે છેલ્લે, કે આઈ હેવ સીન ધેમ એટ વેરી ક્લોઝ ક્વાર્ટર્સ વિચ આઈ એમ અફ્રેડ હેઝ નોટ ગ્રેટલી એન્હાન્સ માય ઓપિનિયન ઓફ ધેમ. બરાબર, એનો આન્સર થઈ જશે. 37માં લખેલું છે કે વોટ બેનિફિટ ડઝ ધ રાઇટર ગેટ આફ્ટર ડિસ્કવરિંગ ધ ટેકનિક? એટલે કે ટેકનિક જે છે એને મેળવ્યા પછી લેખક જે છે એને શું ફાયદો થયો? તો એની માટેનો આન્સર છે પહેલા પેરેગ્રાફની અંદર પહેલી લીટીથી છે કે વન્સ આઈ ડિસ્કવર ધ ટેકનિક દેટ વર્ક ફોર મી, માય કોન્ફિડન્સ ગ્રુ એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટી ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. 38 નંબરમાં આપ્યું છે કે વોટ ચેન્જ કમ્સ ઓવર ધ રાઇટર? લેખકની અંદર છે શું બદલાવ આવે છે? લેખકની અંદર શું બદલાવ આવે છે? તો એની માટેનો આન્સર જે છે એ તમને આપવામાં આવ્યો છે બીજા પેરેગ્રાફની અંદર, કે નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ એન્ડ કેન રિલે ઓન ધેમ વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ વેર આઈ વોઝ બિફોર. એમાં બધે તમે આઈની જગ્યાએ ટૂંકમાં રાઇટર કરી શકો છો. નેક્સ્ટ પેજ લઈએ આપણે. હવે છે બેટા, સોરી થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું. 40 નંબરની અંદર આપ્યું છે તમને, ધ ડિપેન્ડન્સ ઓન ચાઇના ફોર ઇન્ડિયા સોલર ઇમ્પોર્ટ્સ ટુ ઇઝ બાઉન્ડ ટુ કન્ટિન્યુ. વાય? એટલે કે ચાઇના ઉપરનું જે આપણું ડિપેન્ડન્સ મતલબ કે આધાર છે ફોર ઇન્ડિયા સોલર ઇમ્પોર્ટ્સ, એટલે કે ભારતના છે તે સૌર ઉર્જાના આયાત માટેનું ઇઝ બાઉન્ડ ટુ કન્ટિન્યુ, એ શરૂ રહ્યું છે. વાય? શા માટે? ટૂંકમાં ભારતને છે સૌર ઉર્જા માટે શા માટે ચાઇના ઉપર છે હજી આધાર રાખવો પડે છે? તો એની માટેનો જે તમને પહેલાં જ પેરેગ્રાફની અંદર આપ્યું છે કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઓફ સોલર સેલ્સ એન્ડ મોડ્યુલ્સ meets only half of the country's demand, Union Power and Renewable Energy Minister R.K. Singh said. એટલે આગળ ખાલી બીકોઝ લગાડી દેવાનું. બરાબર. પછી 41માં છે વોટ ઇઝ ધ સ્ટેટસ ઓફ સોલર સેલર મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઇન ઇન્ડિયા ટુડે? તો હમણાં જે આપણે જવાબ બોલ્યા બેઠે બેઠું પાછું આવશે એની અંદર, કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઓફ સોલર સેલ એન્ડ મોડ્યુલ્સ મીટ્સ ઓનલી હાફ ઓફ ધ કન્ટ્રીઝ ડિમાન્ડ. બરાબર, 41માં પણ આ જ આવશે. પછી 42મું છે વોટ હેઝ મિસ્ટર સિંઘ સેડ અબાઉટ નીડ ફોર સેલ્ફ રિલાયન્સ ઇન ઇન્ડિયા? એટલે કે શ્રીમાન સિંઘ જે છે તે શું કહે છે ભારતને જો પોતાના ઉપર આધાર રાખવો હોય એની માટે શું જરૂરિયાત છે? તો એની માટેનો આન્સર જે છે એ પેરેગ્રાફની અંદર ત્રીજા પેરેગ્રાફમાં આપ્યું છે તમને, કે પ્રેઝન્ટલી ધ સોલર સેલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઇઝ એટ 2.5 GW with another 5 GW under construction. A further 3 GW has been approved, Singh told reporters at a virtual press conference on Friday. બરાબર, આ એનો ટૂંકમાં આન્સર થશે. શેના વિશેનું? તો કે સેલ્ફ રિલાયન્સ માટેનું. બરાબર. સોરી બેટા, એ આન્સર 42ની અંદર નહીં આવે. 42ની અંદર આન્સર જે છે ને એ તમારે લેવાનો થશે
1 2 3 4 5 પાંચમા પેરેગ્રાફમાં લેવાનો થશે. ભાઈ સાંભળજો, 42નો આન્સર ફરીથી, સોરી તમને બીજો એક પેરેગ્રાફ મારે કહેવાઈ ગયો. એટલે 42માં તમારે આવડો આ પાંચમા પેરેગ્રાફવાળું લેવાનું છે કે however Singh stressed the need for self-reliance in India, saying that goods manufactured in India did not lack quality. Solar modules are exported from India, so it is not a knock on their quality. બરાબર, આ એનો આન્સર આવશે. પછી 43માં છે વિચ ઇઝ ધ બિગેસ્ટ સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ ઇન ઇન્ડિયા એન્ડ હાઉ. કયો પ્રોજેક્ટ સૌર ઉર્જાનો છે ઉત્પાદન કરતો જે પ્રોજેક્ટ છે તે ભારતમાં સૌથી મોટો છે અને કેવી રીતે? તો એનો આન્સર છે ને નીચેના પેરેગ્રાફમાં, છઠ્ઠા પેરેગ્રાફમાં લખેલો છે, અને જેની અંદર તમને છે બેટા આપવામાં આવ્યું છે કે 2 GW of the 3 GW commissioned solar capacity will be a part of Adani's green 45,000 crore project, the biggest in the world. બરાબર, આમાં એક તો બિગેસ્ટનો આન્સર એ આવી ગયો, અને શું કામ મોટું છે એ પણ એની અંદર આવી ગયું છે, કારણ કે એમાં તમને છે આપી દીધું છે કે કેટલું એનું ટૂંકમાં કેપેસિટી છે. બરાબર, અને હજી આગળનું લખવું હોય તો પણ તમે એની અંદર છે એ લખી શકો છો કે એઝ અ પાર્ટ ઓફ ધ winning bid, Adani will develop a capacity of 8 GW by 2025 and will also establish a further 2 GW of solar cells and modules by 2022. પછી બેટા 44માં આપ્યું છે કે વોટ એક્શન ઇઝ પ્લાન આઉટ ટુ રિડ્યુસ ડિપેન્ડન્સ ઓન ચાઇના. કયા પ્રકારનું કાર્ય જે છે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચાઇના ઉપરની જે આધાર છે એને ઘટાડવા માટે, રિડ્યુસ એટલે ઘટાડવા માટે. તો એનો આન્સર છેલ્લા પેરેગ્રાફમાં. Last week, Singh told reporters that the government plans to levy a basic custom duty of 50 to 20% that would rise to 40% in a year's time to reduce dependence on China. બરાબર, બેઠે બેઠું ત્યાં લખેલું છે. પછી છે 45, what was a poet in his past? કવિ જે છે એના ભૂતકાળની અંદર શું હતા? તો એનો આન્સર જે છે તમારે લખવાનો થાય ધ પોએટ વોઝ અ ડ્રીમર ઇન હિઝ પાસ્ટ, જે પહેલી બે લીટીમાં આપેલું છે. પછી વોટ ચેન્જ ધ પોએટ્સ થોટ્સ, કઈ વસ્તુએ કવિના જે વિચાર છે ને બદલી નાખ્યા? તો એની અંદર તમારે છે તે લેવાનું થશે વોટ લખ્યું છે ને એ વોટની જગ્યાએ તમારે છે બેટા શું લખવાનું થશે? ગોડ. ગોડ ચેન્જ ધ પોએટ્સ થોટ્સ, જે તમને ક્યાં આપ્યું છે તો કે જમણી બાજુ બીજી લીટીમાં એટ ધ ફીટ ઓફ સુપ્રીમ એવું લખેલું છે. બરાબર, સુપ્રીમ એટલે ભગવાન થાય, એટલે તમારે વોટની જગ્યાએ ગોડ મૂકી દેવાનું. પછી 47માં લખ્યું છે ધ પોએટ વોઝ ખાલી જગ્યામાં, પહેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું શું છે તો કે ડ્રીમર, બટ નાવ હી વોન્ટ્સ ટુ બીકમ, એમાં લખવાનું ડ્રીમ, પહેલીમાં ડ્રીમર અને બીજીમાં ડ્રીમ. ઓકે, જે તમને પોયમની અંદર આપેલું છે, ડ્રીમરવાળું બીજી લીટીમાં અને ડ્રીમવાળું છેલ્લી લીટીમાં, અને છેલ્લી બે લીટી જોશો તો પણ ખબર પડી જશે. પછી વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? બ્રેકિંગ ડે જે છે એનો અર્થ શું થાય? બરાબર, તો એ અંદર ન આપ્યું હોય, આપણે લખવું પડે. એમાં બેટા એવું લખવાનું કે ધ બ્રેકિંગ ડે ઇઝ ધ રાઇઝિંગ ડે. ધ બ્રેકિંગ ડે ઇઝ ધ રાઇઝિંગ ડે, એટલે કે ઉગતો દિવસ. ટૂંકમાં બ્રેકિંગ ડેનો મતલબ તૂગતો દિવસ ન થાય, રાઇઝિંગ ડે ઉગતો દિવસ. પછી ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. રાઇમિંગ વર્ડ્સ આપવાના છે તો પહેલાં તો ડે અને રે, અને પછી આવશે થ્રિલ્સ અને હિલ્સ. ડે રે અને થ્રિલ્સ હિલ્સ. બરાબર, બે અંદર આવશે. તો અહીંયા બેટા આપણે પૂરું કરીએ છીએ આપણું જે પેપર નંબર 5 છે એનું સેક્શન બી અને સી. નેક્સ્ટ પેપરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે નેક્સ્ટ પેપરને લઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.